કેમ છો ફ્રેન્ડ્સ, પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ખૂબ જ ઓછા મસાલા અને ઓછી મહેનત કરી ઊંધિયાને પણ ટક્કર મારી અને રોટલી રોટલા કે પરાઠા પૂરી સાથે ખવાય એવું ટેસ્ટી ચટાકેદાર દાણા મુઠિયાનું શાક બનાવીશું। તો તમને મારા રેસિપીઝ વિડીયો જોવા ગમતા હોય તો મારા વિડીયોને લાઇક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને હા ફ્રેન્ડ્સ, એક કોમેન્ટ તો જરૂરથી કરજો મને। તો ચાલો પછી બનાવવાનું શરૂ કરીએ। તો દાણા મુઠિયાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે દાણા જોઈશે। તો દાણા માટે આપણે અહીંયા 500 ગ્રામ જેટલી લીલી ફ્રેશ તુવેર લેશું અને તુવેરને છોલી એના દાણા કાઢીને તૈયાર કરી લેશું। તો અહીંયા તમે જેટલી પણ તુવેર છે એ તાજી અને ફ્રેશ લેશો એટલા જ દાણા સરસ નીકળશે, એકદમ કાચાની કૂણા। તો ચાલો પછી અહીંયા બધા જ દાણા કાઢીને તૈયાર કરી લઈએ। તો છે ને કેટલા સરસ દાણા નીકળે છે। તો બસ આ રીતે આપણે બધા જ તુવેરને છોલી અને એના દાણા કાઢીને તૈયાર કરી લેશું। તો અહીંયા મેં બધી તુવેરને છોલી અને દાણા કાઢીને તૈયાર કરી લીધા છે। તો 500 ગ્રામ જેટલી તુવેર લીધેલી, એના દાણા છે ને એ અડધા નીકળ્યા, મતલબ કે 250 ગ્રામ જેટલા છે વજનમાં। અને હવે આપણા શાકની ગ્રેવી બનાવવા માટે અહીંયા 2 ટામેટાં અને 2 મોટી સાઇઝની ડુંગળી લીધી છે મેં, બંનેને રફલી ચોપ કરી લીધા છે। ત્યાર પછી આપણે ચોપરની અંદર લઈ અને ફાઇન ચોપ કરી લેશું। તમે હાથથી પણ ચોપ કરી શકો, પરંતુ હા એકદમ આ રીતે ઝીણું સમારીને તૈયાર કરવાનું। તો અહીંયા મેં ટામેટાં અને ડુંગળી બંનેને ચોપ કરી તૈયાર કરી લીધા છે। તો હવે શાકનો વઘાર કરવા માટે આપણે એક વાસણ રાખી દઈશું। એની અંદર 4 મોટી ચમચી તેલ, સાથે 2 ચમચી લસણ લીધું છે। તો ઝીણું લસણ છે તો મેં ચોપ નથી કર્યું, મોટું હોય તો તમે ચોપ કરીને લઈ શકો। હવે 1/4 ચમચી રાઈ, 1 ચમચી જીરું અજમો, અડધી ચમચી જેટલી હિંગ, થોડા મીઠા લીમડાના પાન અને 1 લીલું સમારેલું મરચું નાખી દેશું। ત્યાર પછી આદુ લસણ મરચાંની 1 ચમચી પેસ્ટ લેશું। તો અહીંયા આદુ લસણ મરચાંની પેસ્ટ તમે જેટલી વધારે નાખશો ને એટલું શાક સારું આવશે। તો આટલા શાકના પ્રમાણમાં મેં 1 થી 1.5 ચમચી જેટલું વાપર્યું છે। અને બરાબર બધું સતળાઈ જાય એટલે આપણે જે ડુંગળી ચોપ કરીને રાખી એ ડુંગળી એડ કરી અને ડુંગળીને પણ સરસ એવી આપણે ચડવા દેવાની। તો 2-3 મિનિટ માટે ડુંગળીને સરસ એવી તેલની અંદર શેકી લેશું, જેથી આ રીતે સરસ શેકાઈ જાય। અને ત્યાર પછી આપણે ટામેટાં એડ કરી દઈશું અને ટામેટાં એડ કર્યા પછી એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી હળદર એડ કરી બધી જ વસ્તુ મિક્સ કરી અને હવે ફરીથી ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી એને ચડવા દેવાના। તો ઢાંકણ ઢાંકી અને 2-3 મિનિટ માટે રહેવા દેશું એટલે ડુંગળી, ટામેટાં અને બધી જ વસ્તુ સરસ એવું ચડીને તૈયાર થઈ જશે। અને ત્યાર પછી આપણે બધા મસાલાઓ કરીશું। તો 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 2 ચપટી ગરમ મસાલો અને લીલા ધાણા એડ કરીશું। તો લીલા ધાણા મેં દાંડલા સાથે સમારીને એડ કરી દીધા છે। તો હવે બધા જ મસાલાઓને ફરીથી આપણે એકવાર સરસ એવા મિક્સ કરી લઈએ। તો જુઓ આ રીતે સરસ મસાલા મિક્સ પણ થઈ જશે અને એ સરસ એવા ચટી જશે। તો હવે મસાલાઓ છે ને એ તેલની અંદર બળે નહીં એના માટે 2-3 ચમચી જેટલું પાણી એડ કરી અને આપણે આ રીતે સરસ એવી એની ગ્રેવી તૈયાર કરી લેશું। તો છે ને ફ્રેન્ડ્સ, કેટલી સરસ ગ્રેવી દેખાય છે। તો હવે ગ્રેવી તૈયાર કર્યા પછી આપણે જે લીલા દાણા લીધા એ એડ કરવાના। તો અહીંયા તમે જોઈ શકો કે આપણે જે તુવેરના દાણા છે ને એકદમ લીલા અને એકદમ કાચા છે, તો હું એને બાફ્યા વગર જ એડ કરું છું। જો લીલે તુવેરના દાણા છે એ થોડા કડક હોય તો તમે એને બાફી અને પછી એડ કરજો। તો દાણા એડ કરી બધી જ વસ્તુને એકવાર સરસ એવી મિક્સ કરી લઈએ। અને હવે દાણાને ચડવા માટે આપણે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું, કેમ કે આપણે જે દાણા એડ કર્યા છે એ બાફ્યા વગર એડ કર્યા, એટલે હવે દાણાને ચડવા માટે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને ધીમો ગેસ રાખી આને 10 થી 15 મિનિટ માટે આપણે ચડવા માટે સાઈડ પર રાખી દઈએ। જ્યાં સુધી દાણા ચડે છે ત્યાં સુધી આપણે મુઠિયાની તૈયારી કરીએ। તો મુઠિયા બનાવવા માટે 1 વાડકી ઘઉંનો કરકરો લોટ લેશું, જે જાડો લોટ કહે ને એ લોટ લેવાનો। ત્યાર પછી 1 વાડકી બેસન, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જીરું અને અજમાને આ રીતે હાથથી ક્રશ કરીને એડ કરીશું। સાથે જ અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચીથી 1 ચમચી જેટલું આદુ લસણ મરચાંની પેસ્ટ હતી તો એ એડ કરી, અડધી ચમચી હિંગ અને 2 ચમચી જેટલા સફેદ તલ, સાથે જ મેં સંચળ પાવડર એડ કર્યો છે અડધી ચમચી જેટલો,
સાથે જ મારી પાસે લીલી ચટણી અવેલેબલ હતી તો મેં 1 ચમચી લીલી ચટણી લીધી છે। 2 ચમચી ગોળનો પાવડર એડ કરીશું। તો ગળપણ અને ખટાશ બંને રાખીશું જેથી આપણા મુઠિયા બનશે એકદમ ચટપટા ચટાકેદાર બનશે। ત્યાર પછી અડધા લીંબુનો રસ એડ કરી અને લીલા ધાણા એડ કરી દેશું। અને હવે જે મુઠિયાની જાન કહેવાય એવી મેથી લેશું અને મેથીના પાનને આ રીતે અલગ કરી ઝીણા સમારીને તૈયાર કરી લીધા છે। તો મેથી સમારેલી છે એ અડધો કપ જેટલી છે જેને આપણે પાણીથી સરસ એવી ધોઈ લેશું અને આપણે એડ કરીશું। સાથે જ મોવણ માટે 2 ચમચી જેટલું તેલ એડ કરી બધી જ વસ્તુને પહેલાં એકવાર હાથથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી જેટલું પણ જરૂર લાગે એટલું થોડું થોડું કરી પાણી એડ કરતા જઈ અને થોડો કઠણ એવો લોટ બાંધીને તૈયાર કરવાનો। તો આ રીતે થોડો કઠણ લોટ બાંધી અને તૈયાર કરી લેશું આપણે। ત્યાર પછી આ રીતે નાના નાના આપણે મુઠિયા બનાવીને તૈયાર કરી લેશું। તો લીંબુથી થોડા નાની સાઈઝના મુઠિયા બનાવીને તૈયાર કરવાના છે। તો ચાલો પછી આ રીતે બધા જ મુઠિયા બનાવીને તૈયાર કરી લીધા છે। તો હવે તમે આ રીતે મુઠિયા બનાવી અને આને તળી ચા સાથે એન્જોય કરી શકો છો। તો અહીંયા હું ડબ્બામાં ભરી અને એને ફ્રીજની અંદર સ્ટોર કરું છું। તો આ રીતે વધારે ક્વોન્ટિટીમાં મુઠિયા બનાવી એને સ્ટોર કરી શકાય ફ્રીજની અંદર અને જાણે પણ ખાવા હોય ત્યારે તમે તળી અને એને એન્જોય કરી શકો છો। તો હવે અડધા મુઠિયા લઈ લીધા છે જેને આપણે થોડું મીડિયમ તેલ ગરમ કરી અને એની અંદર ફ્રાય કરી લેશું। તો મુઠિયાને તમારે મીડિયમ તેલ ગરમ કરી અને પછી જ ફ્રાય કરવાના। હાઈ ફ્લેમ પર ગરમ કરશો અને પછી તળશો મુઠિયા તો મુઠિયા અંદરથી કાચા રહેશે। એટલે ધીમા ગેસ ઉપર સરસ એવા મુઠિયા ક્રિસ્પી થાય અને અંદરથી પણ સરસ ચઢે ત્યાં સુધી એને તળીને તૈયાર કરવાના। તો વચ્ચે વચ્ચે તમારે જે દાણા મૂક્યા છે ને એને જોતા રહેવાનું। તો અહીંયા 8 થી 10 મિનિટ જેટલો ટાઈમ લાગશે મુઠિયાને તળાતા અને સરસ એવા મુઠિયા ક્રિસ્પી થાય એટલે એને કાઢી લેશું। તો ચાલો અહીંયા શાક માટે આપણા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે અને બીજી બાજુ આપણું શાક પણ તૈયાર છે। મતલબ કે આપણે જે દાણાને ચડવા માટે પાણી નાખી અને રાખેલા એ સરસ એવા ચડી ગયા છે। આ રીતે તમે થોડું પ્રેસ કરીને જોશો તો તમને ખ્યાલ આવી જશે। તો હવે શું કરશું મુઠિયાને આપણે ડાયરેક્ટ નહીં એડ કરીએ। 3-4 મુઠિયાને આ રીતે હાથથી ક્રશ કરી અને પછી એડ કરીશું બધા જ મુઠિયા। તો 2-3 મુઠિયાને હાથથી થોડા તોડીને એડ કરશો તો તમારી ગ્રેવી બનશે ને એ સરસ એવી થીક બનશે અને ખાવાની બહુ જ મજા આવશે। તો હવે આપણે મુઠિયાને ક્રિસ્પી થાય ત્યાં સુધી સરસ એવા ફ્રાય કરેલા। તો શાકની અંદર ક્રિસ્પી મુઠિયા નહીં ચાલે એટલે આપણે 1.5 થી 2 ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરી અને મુઠિયાને ફરીથી ચડવા માટે મૂકી દેશું। તો અહીંયા તમારે 10 મિનિટ માટે ધીમા ગેસ ઉપર સરસ એવું દાણા મુઠિયાને ફરીથી ચડવાનું અને આ રીતે સરસ એવું તૈયાર થશે આ શાક। તો આ જુઓ 10 મિનિટ પછી હું તમને બતાવું છું કેટલું સરસ શાક બનીને તૈયાર થયું છે। અને હા ફ્રેન્ડ્સ આ શાકની અંદર તમારી ગ્રેવી જે પ્રમાણે જોઈતી હોય એ પ્રમાણે તમારે ગરમ પાણી એડ કરવાનું। તો અહીંયા મને આ રીતનું શાક જોઈએ છે એટલે મેં આ રીતનું રાખ્યું છે અને ઉપરથી લીલા ધાણા એડ કરી દીધા છે। અને દાણા મુઠિયાના શાક સાથે ખાવા માટે મેં અહીંયા મકાઈના પાતળા રોટલા બનાવ્યા છે। તો આપણે મીડિયમથી ગ્રેવી રાખી છે ને એટલે પાતળા રોટલો કરીને તૈયાર કરી લીધો છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું દાણા મુઠિયાનું શાક પણ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે। તો કેવું લાગે છે ફ્રેન્ડ્સ જોઈને? લાગે છે ને જોઈને જ કે ખાવાનું મન થઈ જાય। તો તમે પણ એકવાર આ રીતે જરૂરથી આ શાક બનાવીને ટ્રાય કરજો। તો ચાલો પછી અહીંયા આપણું દાણા મુઠિયાનું સરસ ટેસ્ટી ચટાકેદાર ઊંધિયાને પણ ટક્કર મારે એવું બનીને તૈયાર છે। સાથે જ છે મકાઈનો ગરમા ગરમ રોટલો। તો આ રહી આજની આપણી જમવાની થાળી। તો આજનું જમવાનું તમને કેવું લાગ્યું ફ્રેન્ડ્સ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને હા આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર કરી ચેનલ ઉપર નવા હોવ ને તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો મળીએ પછી એક નવી રેસીપી સાથે। આવજો।